પદ્મિનીબા વાળાએ નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજનું આંદોલન નિષ્ફળ ગયું છે। આ તેમણે વાત કહી છે। રૂપાલાભાઈએ ચૂંટણી પછી નારી શક્તિની માફી પણ માંગી છે। અમે પરસોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ, પદ્મિનીબા વાળાએ આ વાત કરી છે। સંકલન સમિતિ પાપડ પણ ભાંગી શકે તેમ નથી। સંકલન સમિતિએ અમને હાથો જ બનાવ્યો છે। રાજીનામું તો સંકલન સમિતિ લઈ જ ન શકી। હવે આંદોલન થાય તો ટિકિટ અને સત્તા માટેનું જ રહેશે। રૂપાલા ઈચ્છે તો નારી શક્તિની ટીમની મુલાકાત પણ કરશે। રૂપાલા સામેથી બોલાવશે તો અમે મળવા જઈશું। પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર સવાલ ઉઠાવ્યા છે। કરણસિંહ ડબલ બોલી રહ્યા છે। પીટી જાડેજા હવે ક્યાં છે, તો આ સવાલ પણ ઉભા કર્યા છે। જે કરણસિંહ ચાવડાભાઈ કહી રહ્યા છે, જે એને ડિસિઝન લીધું છે એ કઈ રીતે ડિસિઝન લીધું છે અને કોના કહેવાથી ડિસિઝન લીધું છે એ અમે જાણવા માંગીએ છીએ। તો જે કરણસિંહ ચાવડાભાઈની વાત ઉપરથી ડબલ સ્ટાન્ડર્ડ દેખાય છે કે એ નથી કાંઈ કોઈ ડિસિઝન જ એનું નથી લાગતું કે કઈ રીતના ડિસિઝન છે। એ કાલની જે પ્રેસ કોન્ફરન્સ છે એમાં એવું બોલી રહ્યા છે કે ભાઈ અમે કોઈ વ્યક્તિથી અમારે વિરોધ પણ નહોતો, કોઈ સરકારથી પણ અમારે વિરોધ નહોતો, તો વિરોધ હતો કોનો? આપ લોકો શું કરવા આવ્યા હતા? કે જે બેનો દીકરીની અસ્મિતાની લડાઈ હતી તો એ તો કોઈ કંઈ દેખાણું નહીં, તો આપ શું અત્યારે આપનું સ્ટાન્ડર્ડ જ નથી? જે આપ બોલી રહ્યા છો એમાં આપ ડબલ રોલ કરી રહ્યા છો એવું લાગે છે। અને એમાં એક જે બેન હતા એ બેન એવું બોલી રહ્યા છે કે વ્યક્તિગત હું કોઈને જવાબ દેવા રેડી નથી, પણ અમને કોઈ વ્યક્તિગત વિરોધ નથી, આપણે બધા એક જ સમાજના છીએ। અને અંદરો અંદર લડાઈ કરવાની બદલે જે સમાજને ગુમરાહ કરી અને બેસાડી દીધા છે, તો એ પીટી જાડેજાએ ઓડિયો વાયરલ કર્યા હતા બધા, બરાબર છે? કે પીટી જાડેજાએ એવું કહ્યું હતું કે ભાઈ તૃપ્તિબાના પર્દાફાશ કરીશ અને બીજા 2-3 જણા લોકોના વાત કરી હતી કે બધાનો પર્દાફાશ કરીશ અને સંકલન સમિતિ કેવી ગદ્દાર છે એ હું કહીશ। અમે લોકો અત્યાર સુધી શાંતિથી જ બેઠા છે કે ક્યાંક ને ક્યાંક આપણો સમાજ છે, તો આપણા સમાજમાં અંદરો અંદર લડાઈ કરી અને સમાજને ગુમરાહ કર્યો અને જે ડિસિઝન લેવાનું હતું એ લીધું નહીં, તો પીટી જાડેજા પહેલાં તો ક્યાં છે હું એ પૂછવા માગું છું। કરણસિંહ ચાવડાભાઈને પણ પૂછવા માંગુ છું કે સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા અત્યારે ક્યાં છે? પીટી જાડેજા અમારા ફોન પણ નથી ઉપાડી રહ્યા અને જવાબ પણ નથી આપી રહ્યા। તો આ બધા તમારી જે અંદરો અંદર જે ખીચડી પકાણી છે એ સમાજની સામે તો ચોખવટ કરવી જ પડશે। અને જે અત્યારે સમાજને માત આપી છે કે જે બીજેપી પાર્ટી કે એના વિરોધ લઈ ગયા અને જે પણ ભાઈઓએ એ પાર્ટીમાંથી રાજીનામા આપી દીધા, એની કારકિર્દીનું શું ભાઈ? બરાબર છે? હવે તમે પોદરામાં હાટીકડું નાખી દીધું છે, નથી રૂપાલાભાઈને માફ કરતા કે નથી સરખું આંદોલન આપતા, તો ભાઈ સરખું આંદોલન આપો અથવા તો રૂપાલાભાઈને માફ કરી દો। તો રૂપાલાભાઈએ 5મી વખત માફી માગી તો અમને તેમ હતું કે પાર્ટ 3 એ હશે કે ભાઈ રાહુલ ગાંધી અને ઉમેશભાઈને માફી મગાવીએ, તો એમાં તો આપ લોકો કાંઈ જવાબ જ નથી દઈ રહ્યા, તો એનું શું કરવાનું છે હવે? તો તમે કઈ રીતે સંકલન સમિતિ આ ઝંડો હાથમાં લીધો છે તો વ્યવસ્થિત બધું કરો અથવા તો ઝંડો મૂકી દો। ઝંડો મૂકી દો, અમે પરસોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ। પદ્મિનીજીએ આ વાત કરી છે સંકલન સમિતિ પાપડ પણ ભાંગી શકે તેમ નથી। પદ્મિનીબા વાળાએ વાત કરી છે સંકલન સમિતિએ જ અમને હાથો બનાવ્યો છે। રાજીનામું તો સંકલન સમિતિ લઈ ન શકી। હવે આંદોલન થાય તો ટિકિટ અને સત્તા માટેનું જ રહેશે। રૂપાલા ઈચ્છે તો નારી શક્તિની ટીમ મુલાકાત પણ કરશે। રૂપાલા સામેથી બોલાવશે તો અમે મળવા પણ જઈશું। પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ પર સવાલો પણ ઉઠાવ્યા છે અને કરણસિંહ ડબલ બોલી રહ્યા છે। પીટી જાડેજા હવે ક્યાં છે, આ સવાલ પણ તેમને કર્યા છે। ધારાસભ્ય